ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। કેબિનેટ બેઠકમાં યોગ દિનની ઉજવણીની ચર્ચા કરવામાં આવશે। આગામી સપ્તાહે રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે। પાવાગઢ મંદિરમાં જૈન સમાજની પ્રતિમા તોડવા મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી નવી સમિતિ મામલે પણ બેઠકમાં ચર્ચાનું આયોજન। કમોસમી વરસાદ મુદ્દે પણ ખેડૂતોને સહાય ચૂકવણી બાબતે પણ આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, સીએમની અધ્યક્ષતામાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે। શું વધુ જાણકારી? ચોક્કસથી નજર કરીએ તો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ટૂંક જ સમયમાં શરૂ થશે। બેઠક જો વાત કરીએ તો બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણા જે છે તે હાથ ધરવામાં આવશે। મુખ્યમંત્રી કેબિનેટ બેઠકમાં ભાગ લેવા માટે સચિવાલય ખાતે પહોંચી ચૂક્યા છે અને હજુ પણ મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓ જે છે તે બેઠકમાં ભાગ લેવા માટે જે છે તે કેબિનેટ ખાતે સચિવાલય પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા થશે। આ ઉપરાંત જે રીતે વાત કરીએ તો આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકારની ઉજવણી જે છે તે નડાબેટ ખાતે જે છે એટલે કે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ઝીરો લાઇન ખાતે જે છે તે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત કયા મંત્રીઓને ક્યાં આગળ જવાબદારી આપી યોગ દિનની તેની પણ આજે રણનીતિ નક્કી કરવામાં આવશે। એટલે તમામ મંત્રીઓની જે છે તે જિલ્લા પ્રમાણે જે છે તે જવાબદારી આજની કેબિનેટ બેઠકમાં સોંપવામાં આવશે। આ ઉપરાંત વાત કરીએ તો જે રીતે ચોમાસું આગમન થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથોસાથ તાજેતરમાં મે માસમાં પડેલા રાજ્યમાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ખાસ કરીને સર્વે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 33%થી વધુ જે ખેડૂતોને નુકસાન થયું છે તે લોકોને આર્થિક સહાય ચૂકવવા મામલે પણ આજની કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે તે થઈ શકે છે। આ ઉપરાંત જૂન માસના અંતિમ તબક્કામાં એટલે કે 27, 28 અને 29ના રોજ રાજ્યમાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના કાર્યક્રમો જે આયોજિત થવાના છે તેમાં મુખ્યમંત્રી રાજ્ય કક્ષાનો કાર્યક્રમનો ક્યાંથી આરંભ કરશે તેને લઈને કેબિનેટ બેઠકમાં શિક્ષણ વિભાગ સાથે જે છે તે મુખ્યમંત્રી પરામર્શ કરી શકે છે। આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે જે રીતે રાજ્ય સરકારને ખખડાવી હતી અને સમગ્ર મામલે યોગ્ય તપાસતા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરાય તે માટે એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું, જેના પરિપ્રેક્ષમાં ગુજરાત સરકારે 3 આઈએએસ અધિકારીઓની સમિતિ રચી હતી અને તેઓને 15 દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું હતું। એટલે કે આજની કેબિનેટ બેઠકની અંદર પણ આ મુદ્દે જે છે તે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી મલ્હાર, તમામ વિગત બદલ આપનો આભાર।